મેથી પાલકના એકદમ ટેસ્ટી અને જાળીદાર ભજીયા ઠંડીમાં ગરમા ગરમ ભજીયા મળી જાય ને તો મજા જ પડી જતી હોય છે. તો આ રેસીપીને પછીથી બનાવવા માટે સેવ કરી રાખજો અને શેર પણ કરજો. તો ચલો ફટાફટ બનાવીએ. એક બાઉલમાં બેસન લેવાનો છે, એમાં રવો ઉમેરવાનો છે, આદુ મરચાંની પેસ્ટ, અધકચરા ક્રશ કરેલા આખા ધાણા, તલ, કાળા મરી અને અજમો, સ્વાદ પ્રમાણે મીઠું, પિંચ જેટલી હિંગ, ખાંડ અને દહીં ઉમેરવાનું છે. દહીંની જગ્યાએ લીંબુનો રસ અથવા તો લીંબુના ફૂલનો પાવડર પિંચ જેટલો ઉમેરવાનો છે. બરાબર મિક્સ કરીને થોડું પાણી ઉમેરતા જઈને એકદમ ઘટ્ટ ખીરું તૈયાર કરવાનું છે. ખીરાને ઢાંકીને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે, જેથી સોજી છે ને એ સરસ ફૂલી જાય અને મસાલા મિક્સ થઈ જાય. જ્યારે પણ ગરમ ભજીયા ઉતારવાના હોય એના પહેલાં ભાજી ઉમેરવાની છે. તો થોડી ભાજી ઉમેરતા જવાનું છે અને મિક્સ કરતા જવાનું છે. તો પહેલાં મેં મેથીની ભાજી ઉમેરી છે, પછી પાલકની અને પછી સમારેલી કોથમીર ઉમેરી છે. પિંચ જેટલો બેકિંગ સોડા અને ભજીયા ગરમ કરવા માટે જે તેલ મૂક્યું હોય ને એમાંથી 1 ચમચો ભરીને તેલ ઉમેરવાનું છે. બરાબર મિક્સ કરીને આ રીતનું ખીરું તૈયાર કરીશું. ભજીયા તળવા માટે તેલને પહેલાં મીડિયમ ગરમ કરવાનું છે. ભજીયા પાડતી વખતે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે. ત્યાર પછી ફરીથી ગેસની ફ્લેમ મીડિયમ કરીને ભજીયાને લાઇટ ગોલ્ડન કલરના થાય ને ત્યાં સુધી તળી લેવાના છે. તો બસ સેમ પ્રોસેસથી બધા ભજીયા તળીને તૈયાર કરી લઈએ. સાથે ખાવા માટે લીલા મરચાં પણ તળી લઈએ. ભજીયાને મેં સ્પેશિયલ કઢી સાથે સર્વ કર્યા છે. એની રેસીપી તમને કેપ્શનમાં અને કોમેન્ટ સેક્શનમાં મળી જશે.